આબુ રોડ પાસે ગંફાર અકસ્માતમાં 6 લોકોના મોત। ટ્રેલરમાં કાર ઘૂસી જતા સર્જાયો છે અકસ્માત। બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના આબુ રોડ પાસે ગંફાર અકસ્માત સર્જાયો। મહા મહેનતે ક્રેનની મદદથી ટ્રેલરમાં ઘૂસેલ ગાડીમાંથી લાશ બહાર કાઢી છે। 4 લોકોના ઘટના સ્થળે મોત થયા તો 2 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે। અકસ્માતમાં 4 પુરુષ, 1 મહિલા અને 1 બાળકનું મોત થયું છે। તો મોત થતા આજે આખી ઘટના સામે આવી છે। અરેરાટી ફેલાઈ ગઈ છે। તો સુરેન્દ્રનગરમાં પણ અકસ્માતની ઘટના, જેમાં 3 લોકોના મોત થયા છે। કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને ટ્રકની ટક્કર। ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદથી ધ્રાંગધ્રા પરત ફરતો હતો તે સમયે અકસ્માત સર્જાયો। મૃતકોમાં 1 મહિલા અને 2 પુરુષો। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતને લઈ ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। અમદાવાદમાં વિજય 4 રસ્તા પાસે અકસ્માત। લક્ઝરી બસે બાઇક સવારને લીધો અડફેટે। બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું છે। અકસ્માત સર્જી બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે। તો અમદાવાદમાં પણ અકસ્માતની ઘટના। વિજય 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો અને બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે। એકનું ઘટના સ્થળે જ મોત થયું છે। વિજય 4 રસ્તા ઉપર અકસ્માત સર્જાયો છે। એક લક્ઝરી ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો છે અને બાઇક ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું છે। જો કે જે લક્ઝરી બસ હતી, જે હંબે લક્ઝરી બસ છે અને એ બસનો જે ડ્રાઈવર છે તે ફરાર થઈ ગયો છે। પોલીસે તપાસ હાથ ધરી છે। ડેડ બોડી છે તેને પીએમ માટે લઈ જવામાં આવી રહી છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરશે કે ડ્રાઈવર છે કોની ભૂલ હતી અને તેના કારણે આ અકસ્માત સર્જાયો છે। કેમેરામેન હરીશ શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજ્યમાં રફતારનો કહેર। રાજ્યમાં એક દિવસમાં અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે। અલગ અલગ વિસ્તારમાં 3 આ અકસ્માતની ઘટના બની હતી। 3 અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે। બનાસકાંઠામાં 6 લોકોના મોત, સુરેન્દ્રનગરમાં 3, જ્યારે કે અમદાવાદમાં 1નું મોત થયું છે। પીએમ મોદી ફરી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવશે। આવતીકાલે સુરતની મુલાકાતે પીએમ મોદી બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પર આગમન કરશે। ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમમાં હાજરી આપશે। 8 માર્ચે નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે। તો બપોરે 12 વાગે દિલ્હીથી પ્રસ્થાન કરશે। બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પર આગમન થશે। 1.25 કલાકે એરપોર્ટથી સેલવાસ જશે। હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે। સેલવાસથી સાંજે 4 વાગે પર્વત પાટિયા જશે। તો 4:15 કલાકે પર્વત પાટિયાથી રોડ શો કરશે અને સાંજે 5 કલાકે લિંબાયતમાં સભા સ્થળે પહોંચશે। લિંબાયતમાં એનએફએસએ કાર્ડ ધારકોને કીટનું વિતરણ પણ કરવામાં આવશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશના મહેમાન બનવા જઈ રહ્યા છે। કહી શકાય કે આવતીકાલે બપોરે 12 વાગે દિલ્હીથી ઉપડી તેઓ સુરત ખાતે પહોંચશે અને સુરત ખાતે આવ્યા બાદ હેલિકોપ્ટર મારફતે તેઓ સેલવાસ પહોંચશે। સેલવાસ ખાતે તેઓ કહી શકાય કે જે લાભાર્થીઓ છે, ગરીબ કલ્યાણ અને અન્ન યોજનાના લાભાર્થીઓને મળશે અને ત્યારબાદ તેઓ તેનો કાર્યક્રમ પૂર્ણ કરી બપોરે કહી શકાય કે 3 વાગ્યાની આજુબાજુ સુરત ખાતે પહોંચશે। સુરતના ગોળાદરા ખાતે તેમનું હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ તેઓ જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે, આ રોડથી રોડ શો કર્યા બાદ લિંબાયતના નીલગિરી સર્કલ ખાતે પહોંચશે। દ્રશ્ય જોઈ શકાય છે કે લિંબાયતનો વિસ્તાર છે કે જ્યાં દેશના વડાપ્રધાન રોડ શો કરવાના છે, ત્યાં તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। અલગ અલગ જગ્યા પર અલગ અલગ સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે। લિંબાયત વિસ્તાર છે, લિંબાયત વિસ્તારને કહી શકાય દુલ્હનની જેમ શણગારવામાં આવી છે અને અહીંયા 1 લાખ કરતાં વધુ લોકો પહોંચશે। અહીંયા પણ તેઓ તેમના યોજના અને લાભાર્થીઓને મળવાના છે અને કહી શકાય કે મોડી સાંજે આ કાર્યક્રમ પૂર્ણ કરી સુરતના સર્કિટ હાઉસ ખાતે તેઓ પહોંચશે। ત્યાં આગળ સુરતના વેપારીઓ સાથે મિટિંગ કરે તેવી શક્યતાઓ છે। રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ પરમ દિવસ એટલે કે 8 માર્ચના દિવસે નવસારી ખાતે જશે। ત્યાં આગળ પણ ગરીબ કલ્યાણ અને અન્ન યોજનાના લાભાર્થીઓને મળી ત્યાં આગળ બી તેમની સાથે મળશે અને ત્યારબાદ કહી શકાય કે ત્યાં આગળ પણ એક જંગી સભા કરવાના છે। એટલે કે
2 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસને લઈ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળે છે. તમે દ્રશ્ય જોઈ શકાય છે કે લિંબાયત વિસ્તાર કે જે સુરતનો શ્રમ વિસ્તાર છે, આખો વિસ્તારને શણગારવામાં આવ્યો છે. અલગ અલગ 3 ડોમ બનાવવામાં આવ્યા છે. મધ્યનો જે ડોમ છે તેમાં દેશના વડાપ્રધાન લોકો સાથે સંબોધન કરશે, જો રોડ શો કરશે ત્યાં આગળ અલગ અલગ સમાજ સાથે સુરતના કાર્યકર્તાઓને આગેવાનો દ્વારા તેમને કહી શકાય કે તેમનું અભિવાદન પણ ઝીલવામાં આવશે. એ જ પ્રકારે દેશના વડાપ્રધાન દક્ષિણ ગુજરાત આવી રહ્યા છે, જેને લઈને સુરત હોય, નવસારી હોય કે સેલવાસ તમામ વિસ્તારના લોકો સાથે કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અને વાત કરીશું રીલ્સના ચક્કરમાં કેનાલમાં કાર. સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછા હવે જીવલેણ બનતી જઈ રહી છે. અમદાવાદમાં સોશિયલ મીડિયાની રીલ્સના ચક્કરમાં પરિવારે વાલસોયા ગુમાવ્યા છે. અમદાવાદના જુહાપુરા સરખેજ વિસ્તારમાં આવેલી ફતેવાડી કેનાલ ખાતે ગોઝારી ઘટના બની. ગઈકાલે સ્કોર્પિયો કાર કેનાલમાં પડી, જેમાં 3 યુવકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને અને પરિવારજનો દોડી આવ્યા હતા. કાર કેનાલમાં પડી તેના સીસીટીવી પણ સામે આવ્યા. યશ અને ક્રિશ નામના 3 યુવકો કાર લઈને ફોટો માટે નીકળ્યા હતા, જે દરમિયાન અચાનક કાર કેનાલમાં ખાબકી. વહેલી સવારે સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા 2 યુવકોનો મૃતદેહ મળ્યો, જ્યારે ક્રિશની શોધખોળ હજુ ચાલુ છે. ઘટનાને લઈને પરિવારજનોના માથે આફ ફાટી નીકળ્યું છે. આ દરમિયાન અકસ્માત પહેલાનો એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં કેટલાક યુવકો અને સ્કોર્પિયો કાર નજરે પડી રહી છે. તો અચાનક જ તે સ્કોર્પિયો કાર કેનાલ તરફ જ જઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે આ વિડીયોમાં. બનાસકાંઠામાં વધુ એકવાર હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ધાનેરાના આલવાડા ગામમાં 8 થી 10 લોકોને શ્વાને બચકા ભર્યા. શ્વાન દ્વારા પશુ અને લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. શ્વાનના હુમલાથી લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા અને રખડતા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.